અમારે અખેગઢ મંડળના મહંત શ્રી, એમના પ્રતિનિધિ પૂજ્ય તુલસીદાસજી બાપુ, પીપાવાવ ધામના મહંત શ્રી મહામંડલેશ્વર બાપુ, ઉર્જામાં બધાના નામ ક્યાંક ભૂલી જાઉં, બાપુ બધા બાપુ અને સૌ મંચ ઉપર વિરાજે પૂજ્ય ચરણ, આપ સૌને મારા પ્રણામ, સમાધિઓને પ્રણામ, સાધુ પરિવારને પણ પ્રણામ. ગામના સૌ ભાઈ બહેનો અને અમારા સાધુ પરિવારના આ સત્કર્મમાં જેમણે જેમણે ઉદારતાથી સહયોગ કર્યો છે, હમણાં જ અનુબાપુએ એ સૌનો નામોલ્લેખ કર્યો. એ સૌ ગ્રામવાસી, બહારથી આવેલા સૌ જેમણે આ સાધુના કાર્યમાં સહયોગ કર્યો છે, એ બધાને પણ ખૂબ ખૂબ સાધુવાદ. ગામના સૌ ભાઈ બહેનો, બાપુના સૌ સતી સેવકો, સૌને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. સાધુનું કાર્ય છે, ગામમાં શિવ મંદિર હોય અને દર્શનામ પરંપરામાંથી કોઈ સાધુ એની સેવા પૂજા કરતા હોય, ગામમાં રામ મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, કોઈ પણ દેવનું મંદિર હોય, એની પૂજા સેવા કરતા અમારા વૈષ્ણવ સમાજના કોઈ સાધુ પરિવાર, અમારા રામાનંદી સમાજના કોઈ સાધુ પૂજા સેવા કરતા હોય, અને ગામના બ્રાહ્મણ દેવતાઓ જે હોય, સાધુ બ્રાહ્મણ, એ બધાનું જ્યારે જ્યારે એનો પ્રસંગ હોય ત્યારે એની સાથે ઊભા રહીને આપણા ગામના લોકો ખૂબ સેવા કરે છે. એ બદલ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. સાધુ સમાજનું આ કાર્ય છે ત્યારે તુલસીદાસજીએ અમારે રામચરિતમાનસ માટે એમ કહ્યું કે સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે વિભૂત વૈદ ભવ ભીમ રોગ કે. રામકથા સ્વયં પછી એમ વિચાર આવે કે રામાયણનો જે સદગ્રંથ છે રામચરિતમાનસ, એ ગ્રંથ જ જો ગુરુ ગ્રંથ હોય, જેમ ગુરુ નાનક દેવની પરંપરામાં ગ્રંથને જ ગુરુ માનવામાં આવે છે કે ગ્રંથ જ ગુરુ. એ પરંપરામાં 10 ગુરુઓ થયા ત્યાં સુધી વ્યક્તિગત ગુરુ પરંપરા ચાલી, પણ બહુ જ ભવિષ્યનો વિચાર કરીને ગુરુદેવ નાનકની પરંપરામાં પછી એવું નક્કી થયું કે હવે કોઈ વ્યક્તિ નહીં, પણ આ ગ્રંથ જ ગુરુ. અને એ બહુ અદ્ભુત નિર્ણય. એવી જ રીતે સનાતન વૈદિક ધર્મમાં રામચરિતમાનસને પણ ગુરુ સ્થાને મૂક્યું છે. આ ગ્રંથ જ ગુરુ છે. જેમ ગુરુ જ્ઞાન વિરાગ આપે, એમ રામાયણનો ગ્રંથ પણ મને તમને ગુરુ બનીને જ્ઞાન અને વૈરાગ્યની, જ્ઞાનની શિક્ષા. એટલે ગ્રંથ અને સંસારના ભયંકરમાં ભયંકર રોગને મટાડવામાં એ વિભૂત વૈદ ભવ ભીમ, દેવતાઓનો વૈદ કામ કરે એવું કામ રામાયણ કરે છે. એવા રામચરિતમાનસમાં જ્યારે સદગુરુની વાત આવે છે ત્યારે, અને મોટે ભાગે આપણે રામાનંદી સાધુ હોય, વૈષ્ણવ સાધુ હોય, દશનામ સાધુ હોય કે ગોરદાદા હોય, કોઈને ને કોઈને આપણે ગુરુ તરીકે સ્વીકારતા હોઈએ છીએ. ત્યારે
રામાયણે કેવા ગુરુની વાત કરી. તલગાજંડુ ગુરુની કૃપાથી, ત્રિભુવન કૃપાથી આવું વિચારે. એ હું તમારી સાથે સંવાદમાં કહું કે રામાયણ જો સદગુરુ હોય તો એનો પહેલો સોપાન, પહેલો કાંડ બાલકાંડ, એ ગુરુનું પહેલું લક્ષણ છે. બાલકાંડ એટલે ગમે તેવી ઊંચી પદવી પ્રાપ્ત થાય, ગમે તેટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, ગમે તેટલી પ્રસિદ્ધિનો આખા જગતમાં ધજા ફેરી જાય, તો પણ આપણી સાથે જે સદગુરુ બાળકની જેમ નિર્દોષ ભાવે આપણને મળે, આપણી સાથે વાતો કરે, આપણી સાથે એકરૂપ બને અને બાળક જ એમ લાગે, બાળક જ છે એવું લાગે, આ રામાયણ રૂપી સદગુરુનું પહેલું લક્ષણ છે. એ બાળકની જેમ. અમારે એક બહુ જ વિદ્વાન, બહુ જ મોટા સારસ્વત, હવે નથી રહ્યા પણ નગીન બાપા એમ કહેતા કે સાધુની એક વ્યાખ્યા એ પણ છે કે આપણે ઘરે આવે ત્યારે આપણને એમ લાગે કે જાણે પાડોશીનું કોઈ બાળક આપણે ત્યાં રમવા આવ્યું છે, જરાય ભાર ન લાગે સાધુને. બાળક જેવી આર પારતા, બાળક જેવી સહજતા એ ગુરુનું એક પહેલું લક્ષણ છે. બા સાહેબ અહીં એક મહાન ચેતના બાપુ વલભીપુર, સિહોર અને કથિવદર એની ચેતનાને લઈને ફરાય છે અને આવું સુંદર મંદિર પણ નિર્માણ થયું છે. એ ઉપરથી એમ લાગે છે કે કેવું સરળ, સહજ, સાદું જીવન જીવ્યા હશે કે આજે અજર અમર થઈને આપણને પ્રેરણા આપે છે. રામાયણ રૂપી સદગુરુનું પહેલું લક્ષણ છે બાળકના જેવી નિર્દોષ સહજતા. પછી અયોધ્યા કાંડ આવે એટલે ત્યાં સદગુરુનું બીજું લક્ષણ આવે. બ્રહ્મલીન ડોંગરે બાપા એમ કહેતા કે જ્યાં વેર ઝેર નથી કોઈના તરફ, યુદ્ધ નથી, સંઘર્ષ નથી, એનું નામ અયોધ્યા. એના ઉપરથી એમ લાગે કે સાધુનું બીજું લક્ષણ એ છે કે એ પોતે સહન કરે, બધી જ રીતે બધું ઝેર પી જાય, પણ કારણ વગર કોઈ દિવસ સંઘર્ષમાં ન ઉતરે, વાદ વિવાદમાં ન ઉતરે, સંવાદ જ કરે. ભગવાન રામ દરેક રીતે લાયક હતા અયોધ્યાની રાજગાદી માટે, અને છતાંય જે કઈ રચના રચાય જગત કલ્યાણ માટે, અને ભગવાન રામને બીજે દિવસે વનવાસ અપાયો ત્યારે એક પણ વસ્તુનો કોઈ પણ તર્ક વિતર્ક કર્યા વગર ભગવાન રામ રાજ્ય સત્તાને છોડીને નીકળી ગયા. અને જગત આખામાં એમણે, એ તો પરબ્રહ્મ છે, સાક્ષાત પરમાત્મા છે, આપણા જીવનને ધન્ય કર્યું. તો એ સાધુનું બીજું લક્ષણ, કારણ કે રામાયણમાં રામજીને સાધુ કહે છે, રામ સાધુ છે. ત્રીજું લક્ષણ, ભવનમાં રહી અને વન જેવું જીવન જીવવું, એ સાધુનું ત્રીજું લક્ષણ છે. રહેતા હોય ઘરમાં પણ જીવન જેવે વન જેવું, શરીર ભવનમાં અને મોઢું વન તરફ, જેમ ભગવાન રામ વનવાસી થયા. સાધુઓના હવે તો અત્યારે દેશકાળ જુદો છે, કલયુગનો પ્રભાવ બધી જ જગ્યાએ સ્પર્શી ગયો છે, પણ છતાંય હું મારા 70 વર્ષનો અનુભવ કહું, અત્યારે 80માં છું, પણ 70 વર્ષનો અનુભવ કહું તો આપણી દેહાણ જગ્યાઓ હોય, આપણી વૈષ્ણવો, રામાનંદી, દશનામ, બધાની જે જગ્યાએ હોય, બ્રાહ્મણ દેવતાઓના સ્થાન હોય, એમાં મેં 70 વર્ષ પહેલા તો જે જોયું છે તે આ કે સાધુ રામજી મંદિરમાં બેઠો હોય
ગામમાંથી રોટલા આવતા હોય, તાંબડી ફેરવતો હોય, આટલી વૈરાગ વૃત્તિ રહે ભવનમાં, છતાંય જેનું ચિત્ત સદૈવ વન તરફ હોય, એ આપણા દેશના સદગુરુઓનું રામાયણના દર્શન પ્રમાણે ત્રીજું લક્ષણ. ઘણી વખત માણસ વનમાં રહેતો હોય પણ ચિંતન ભવનનું કરતો હોય, એવું પણ ઉલટું દર્શન થતું હોય. ત્યારે સાચો સાધુ એ છે કે ભવનમાં રહી અને વનનું દર્શન કરે. અમારે એક બહુ મોટા કથાકાર વૃંદાવનના અતુલ કૃષ્ણ સ્વામીજી, શાસ્ત્રોમાં એનો જબરદસ્ત અધિકાર. આપણે મહુવા ગુરુકુળમાં પણ એમની કથા થઈ. એમ કહેતા કે સાધુ એ છે કે સમય આવે પોતાના સંતાનોને બધો જવાબદારી સોંપીને ઘરે જ રહે, ચોક્કસ ઘરે રહે, પણ વનવાસી વૃત્તિ કેળવે અને પોતાના બાળકોને એમ કહે કે તમે જે કંઈ કમાણી કરો, દેશકાળ પ્રમાણે ધંધો કરો, જે કંઈ કરો, એમાંથી થોડીક કમાણી મને મોકલતા રહેજો અને હું વનવાસી જીવન જીવી અને હું જે ભજનની કમાણી કરું એમાંથી હું તમને મોકલતો. આવું સાધુનું દર્શન એ અરણ્ય કાંડની સાધુતા છે. ચોથું કિષ્કિંધા કાંડ છે. એમાં રામ અને સુગ્રીવની મૈત્રી થઈ. સાધુની પાસે હંમેશા મૈત્રી, વેર હોય એ બધાની સાથે મૈત્રી. અને આ મૈત્રીનો મહિમા ભગવાન પતંજલિએ કર્યો છે. ત્યાર પછી ભગવાન બુદ્ધે પણ મૈત્રીની વાત કરી. કહીને સદગુરુની આરતી, એને બધાની સાથે મૈત્રી જ હોય. કોઈ એને સમજે ન સમજે, એને દુશ્મન માને, વિરોધી માને, એ એના સંસ્કાર. જૈન ધર્મના એક આચાર્ય ચિત્રભાનુજી સાધુ હતા, જૈન સાધુ, પણ પછી એને એમ લાગ્યું કે વેશના સાધુ કરતા વૃત્તિના સાધુ થવું, અને એમણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યું. એનું એક પદ છે, મૈત્રી ભાવ પવિત્ર ઝરણો મુજ હૈયાવા વહ્યા કરે. દરેકના હૃદયમાં મૈત્રીની ગંગા વહેતી રહે. તો કિષ્કિંધા કાંડનું જે સાધુ લક્ષણ છે તે મૈત્રી છે. બધાની સાથે પ્રીતિ, મૈત્રી એ સાધુનું લક્ષણ છે. અજાત શત્રુ જે શબ્દ આપણે ત્યાં વપરાય છે, એનો અર્થ એવો નથી થતો કે અજાત શત્રુ સાધુ એટલે એનો અર્થ એમ નથી કે એનો દુશ્મન કોઈ જગતમાં જન્મ્યો જ નથી, એવો અર્થ ન થઈ શકે. જેટલા મહાપુરુષો થયા એના દુશ્મનો સમાજમાં ઉભા થયા જ છે, એના વિરોધીઓ સમાજમાં ઉભા થયા જ છે. એ તો જગતની એક પરંપરા છે. એનો ધોખો ન હોય, એની ગ્લાની ન હોય, એની કોઈ પીડા પણ ન હોય. પણ અજાત શત્રુ સાધુનો અર્થ થાય છે કે જગતમાં ગમે તેટલા દુશ્મનો ઉભો થાય તો પણ જે સાધુની અંદર એના તરફ શત્રુતા ન જાગે, એ સાધુ અજાત શત્રુ છે. સમાજમાં તો નરસિંહ મહેતાને દુશ્મનો નીકળ્યા. એટલે સદગુરુ એ છે કે જેને કોઈ દુશ્મન સમાજમાં ઉભા ન થાય એવું નહીં, પણ એના હૃદયમાં કોઈના તરફ શત્રુતા કોઈ દિવસ ઉત્પન્ન ન થાય એવી મૈત્રી જેના હૃદયમાં હોય, એ રામાયણ કથિત સદગુરુનું લક્ષણ છે. પછી પાંચમો કાંડ આવે, એનું નામ છે સુંદરકાંડ. ત્રણેય વસ્તુ જેની સુંદર હોય એ રામાયણ રૂપી ગ્રંથનું સદગુરુ પણ બરાબર દીપાય. એક તો તન પણ સુંદર હોય, શરીર સુંદર હોય. હા, એનો અર્થ નથી કે શરીર સુંદર જ હોવું જોઈએ. અષ્ટાવક્રનું શરીર બહુ સુંદર નહોતું, શરીરમાં 8 વાંક હતા, પણ છતાંય જેના શરીરની રીતભાત, જેના શરીરની હલનચલન સુંદર, જેને આજની ભાષામાં લોકો બોડી લેંગ્વેજ કહે,
સાધુ ગમે તે રીતે શરીર સુંદર ન હોય પણ એ ચાલે તોય સુંદર લાગે, બેઠો હોય તોય સુંદર લાગે, સૂતો હોય તોય સુંદર લાગે, જાગે તોય સુંદર લાગે, જમતો હોય ત્યારે સુંદર લાગે, જળ પીતો હોય ત્યારે એની પ્રત્યેક ચેષ્ટા આપણને ગમે, સુંદર લાગે. અને જેનું મન સુંદર હોય, મનમાં કોઈના તરફ દ્વેષ નહીં, ઈર્ષા નહીં, નિંદા નહીં, દ્વેષ મુક્ત જેનું મન, એ મનની સુંદરતા. અને ત્રીજી ધનની સુંદરતા. ધનની સુંદરતા એટલે સાધુ પાસે પૈસા હોય, હોવા જોઈએ સાધુ પાસે, કેમ નહીં? સાધુના સ્થાનમાં સમૃદ્ધિ હોવી જોઈએ, એનો ઇનકાર ન થાય છે. પણ ધનની સુંદરતા એટલે એની પાસે જે ધન આવે એ પોતા માટે વાપરે જ નહીં, સમાજ માટે જ વાપર્યા કરે, એ ધનની સુંદરતા. આ બાપુ શિવરની જગ્યામાં તો સ્થાન છે, હું એ ઘણી વખત દર્શન કરવા ગયો છું. કુલભીપુરના છે, કથિવદરમાં આ સ્થાન નિર્માણ કરે છે. એ ધનની સુંદરતા પોતા માટે નહીં રાખે, સાધુને પોતાને કેટલું જોઈએ. અને બીજી મોટી ધનની સુંદરતા એ કે એનું તન સુંદર, એનું મન સુંદર અને એનું ધન સુંદર. એ ધન કયું સુંદર? પાયોજી મેને રામ રતન ધન પાયો. મીરાએ કહ્યું કે મારી પાસે રામ રતનનું ધન છે, રામ ભજનનું ધન છે. જેનું રામ ભજન સુંદર હોય, જેનું કૃષ્ણ ભજન સુંદર હોય, જેનું શિવ ભજન સુંદર હોય, જેનું દુર્ગા ભજન સુંદર હોય, જેનું ગણેશ ભજન, જેનું હનુમાનજીનું ભજન અત્યંત સુંદર હોય, રામ રતન. એ સાધુનું રામાયણ તરીકે એક લક્ષણ સુંદરકાંડનું છે. અને પછી લંકાકાંડ, જે કોઈને મારવાની વાત ન કરે, બધાના નિર્વાણની જ વાત કરે. લંકાકાંડમાં ભગવાન રામે જ્યારે સમાજમાં એવી જરૂર ઊભી થાય ત્યારે હથિયાર લેવા જોઈએ, નિર્ણય કરવો જોઈએ. જગતના કલ્યાણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે ભગવાન રામે પણ બધા જ પ્રયત્નો કર્યા. અને છતાંય સમુદ્ર ન માન્યો. એને ભગવાને લક્ષ્મણ બાણ સરાસન અન્ન, આ રામાયણમાં આવ્યું છે. રાવણને ખૂબ સમજાવ્યું, બહુ જ મહેનત કરી અંગદને સંધિ માટે, છતાંય જ્યારે ન થયું ત્યારે ભગવાન રામે પણ હથિયારો પોતાના હાથમાં લીધા છે. તો શું કામ લીધા? બીજાને મારી નાખવા માટે? એનું નિર્વાણ કરવા. નિર્વાણનો અર્થ થાય છે કે એ તત્વ પાછું જન્મે નહીં. આપણે ત્યાં નિર્વાણનો અર્થ એમ થાય છે કે જે નિર્વાણ પામે, મોક્ષપદ પામે, પછી એને જન્મ મરણ ન ફેરા મળે. એટલે નિર્વાણ આપવા માટે ભગવાને હથિયાર લીધું. એનો અર્થ એમ છે કે જે આસુરી તત્વ હોય એને નિર્વાણ આપવા માટે, કે એ તત્વો પાછા બેઠા ન થાય, એ પાછા જન્મે નહીં, વારંવાર એ તત્વોનો પ્રાદુર્ભાવ ન થાય, એવું નિર્વાણ આપવા માટે. આ મારા શબ્દો નથી. નિર્વાણદાયક ક્રોધ જાતર ભક્તિ અવશ્ય વશ કરી. તો સાધુતાની એ બધાના નિર્વાણ માટે પોતાનું જીવન વિતાવે, કે આસુરી તત્વો જગતમાં પુનઃ પ્રગટે જ નહીં, એને મોક્ષ મળી જાય. અને વારે વારે આસુરી તત્વો પોતાનું માથું ન ઊંચકે, એ સાધુનું લક્ષણ છે. લંકા કાંડનું અને ઉત્તરકાંડનું જે લક્ષણ છે સાધુનું, તે છે કે બધાને વિશ્રામ પ્રાપ્ત. શાંતસ્તમઃ શાંતયે ભાષાવત મેદમ ચકાર તુલસી દાસસ્તથા માનસમ પુણ્યમ પાપહરમ સદા શિવકરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહમલાપહમ સુવિમલમ પ્રેમાંબુપૂરમ શુભમ. એટલે કે બધાને વિશ્રામ મળે. એક ગામ હોય તો ગામમાં બધાના ઘરમાં વિકાસ હોય, ઉન્નતિ હોય, ખાધે પીધે સુખી હોય, જમીન હોય, પાણીની વ્યવસ્થા હોય, જે કંઈ હોય તે, પણ એના ઘરમાં શાંતિ અને વિશ્રામ હોય. એ ઉત્તરકાંડની સાથે તુલસીદાસજી એમ લખે છે કે હવે મને આ 7મે પગથિયે ચડ્યા પછી મને વિશ્રામ મળ્યો છે, પાયો પરમ વિશ્રામ. તો રામાયણ સદગુરુ છે, રામાયણ એક સાધુનું સ્વરૂપ છે. અને એના 7 લક્ષણો આવા રામાયણની લીધે આપણને દેખાય.
એવો સાધુ સમાજ. મેં ફરી એક વાત કહું કે દેશકાળ કલી પ્રભાવ બધાને સ્પર્શ કરે છે, પરંતુ 70 વર્ષ પહેલાનું જે મારું દર્શન હતું એ ગામડાનો રામાનંદી સાધુ હોય, દશનામી સાધુ હોય, કે અમારું વૈષ્ણવ સાધુ હોય, કે કોઈ પણ બ્રાહ્મણ દેવતા હોય, કે જે કોઈ ગામની અંદર હોય, એનામાં આવા ઘણા લક્ષણો દેખાતા હતા. તમારા મોરારી બાપુએ પોતાની આંખોથી જોઈ. એટલે આ શાસ્ત્રનો આધાર તો મેં લીધો જ રામાયણનો ચોક્કસ, પણ આવા સાધુ બ્રાહ્મણ અતીત ગોસાઈ આવા મેં જોયા પણ છે. બાપુ અને મારા ઉંમરમાં જે મોટા હશે, વડીલો હશે, જેને પોતાના વધારે અનુભવ હશે, એને તો જોયા જ હશે. પણ મેં પણ મારી આંખો આમ પહેલેથી નબળી એટલે આમ જોવા. હું મેટ્રિક ભણતો હતો, હંમેશા છેલ્લા બેન્ચે બેસું, પણ ત્યાંથી મને બ્લેક બોર્ડ ઉપર મારો ટીચર શું લખે છે મને વંચાતું નહોતું. ચશ્મા લેવાની આપણી પાસે સગવડ નહોતી. કુપોષણને લીધે આંખ નબળી હતી, પણ છતાંય એ નબળી આંખે 70 વર્ષ પહેલા મેં આવા સાધુઓને જોયા છે. અને એ મહાપુરુષોની સમાધિઓ હજી પૂજાય છે. ત્યાં ક્યારેક ક્યારેક આપણો અધિકાર, આપણી પાત્રતા હોય ત્યારે ધૂપ પણ થાય છે. એ આપણને પ્રેરણા અને સંકેત પણ આપે છે. એવો સાધુ સમાજ જ્યારે સમાધિઓની પાછળ એના સ્મરણમાં આવું મંડપ કે ભંડારો કે આવું કંઈ આયોજન કરે, ત્યારે એક સાધુના બાળક તરીકે મને વિશેષ આનંદ થાય. મને બીજું પણ સ્મરણ છે કે આ જ કથિવદરમાં લગભગ 60 વર્ષ થયા છે. ઇતિહાસનો આમાં વડીલો છે ને, એક વખત મંડપનું આયોજન થયું હતું આટલા વર્ષો પહેલા, અને મેં પહેલી વાર ભગત બાપુના દર્શન કથિવદર પાદ બાપુને બોલાવેલા. એ મંડપ હતો કે ભંડારો એ મને યાદ નથી, પણ 60-70 વર્ષ પહેલાની વાત કહું છું. અને આપણા હરિબ્યાસી સાધુ, હરિયાણી સાધુ, આપણા મોહબ્બતપરા વાળા બાપુ જે તુલસી શ્યામ માટે બહુ પેલું કરતા હતા, નામ ભૂલી ગયો છું, એમની હાજરી હતી. ભગત બાપુ પધારેલા મજાદરથી, અને બાપુનું પણ સાધુ સ્વરૂપ. ભગત બાપુ આરામ ખુરશી ઉપર બેઠા, અને પછી એમણે લગભગ 1.5 કલાક સુધી એ સભાને સંબોધી. એમાંનો હું એક શ્રોતા. એટલે કથિવદરમાં આટલા વર્ષો પહેલા મંડપ, તમને બાપુ ખબર હશે કેટલા વર્ષો પહેલા મંડપ થયું, મંડપ કે ભંડારો હતું. પણ કથિવદર આપ જયારે મને આમંત્રણ આપો ત્યારે હું રાજી થયો. કથિવદર તો એટલું જૂનું ગામ, 70 વર્ષ. ત્યારે હું નાનો હતો, ત્યારે ભગત બાપુને મેં પહેલી વાર સાંભળ્યા. બાપુ સાધુઓ તરફ બહુ બાપુ સાધુ તરફ એમનો બહુ સદભાવ હતો. તો એવા કથિવદરમાં આપ સૌએ આ મંડપનું આયોજન કર્યું સમાધિના સ્મરણમાં. અને આમ લાકડું ઊભું થયું એમ હવે સાધુઓએ ઊભા થવા લીધું. એ પણ એટલે બીજી કોઈ વાતો માટે નહીં, પણ જ્યારે સનાતન ધર્મ, વૈદિક સંસ્કૃતિ, આપણા દેશનું સંસ્કૃતિ, આ બધા માટે આપણે પણ. અને સાધુ ઊભો થતો. સાધુ રોટલા માંગવા જાય ત્યારે બેહીન રોટલો થોડો માંગે, આખા ગામમાં સાધુ લોટ માંગવા જાય ત્યારે, નહીતર ઘરે બેસે તોય લોટ તો આપી જાય. ગામ સમાજ કેટલો સાધુ તરફ ધ્યાન રાખે. બાજરો પાકે એટલે પહેલી કોળી રામજી મંદિરે, કૃષ્ણ મંદિરે સાધુ બ્રાહ્મણને માંગણી આપ્યા, પેલા ખળામાંથી અનાજ ઘરે આ દ્રશ્યો મેં જોયા છે. અને ફાટેલા પંચિયામાં મેં પણ માંગણી માંગી છે, અને કોકને માણું બાજરો આપે. આ બધી આપણી. એટલે સાધુ બેઠો રહે તો પણ ગામ તો એની સેવા કરે, એટલે ભૂખ્યો ન રહેવાય. એના પ્રસંગોને ઉજવે જ છે ગામ લોકો. આ બધું અત્યાર સુધી આ બધું ચાલે છે, પણ સાધુ બેસતો નથી, ચાલતો. એટલા માટે જ કહેવાયું સાધુ તો ચલતા ભલા, એ ચાલતું. એટલે ઊભો થાય સાધુ, ઊભો થાય. એમ સાધુ સમાજ પણ આરતી કરે ત્યારે ઊભા જ કરે, બેઠા બેઠા થોડું કરે, ઊભા જ કરે. પરિક્રમા કરે ત્યારે ઊભા જ કરે.
એટલે આ એક સંકેત છે કે સાધુ, જેમ ઉપનિષદમાં કહ્યું, ઉત્તિષ્ઠત, તું ઉભો થાય, અને ઉભો થયા પછી તું જાગૃત રહે, સાધના કરે. તો આપણું તો ઉભું આપણી પરંપરા છે એ કરવાનું, એ તો બધું થવું જ જોઈએ, એના જે નિયમો હોય તો. પણ મેં ઘણી વખત કહ્યું છે કે સમાજે લાકડા જેવો થઈ ગયો હોય, નિષ્ક્રિય થઈ ગયો હોય, તો એને બેઠા કરવા એનું નામ આ મંડપ છે. સમાજને બેઠો કરો. અને સાધુઓએ આ કામ કર્યું છે. તો ભગવાન કૃષ્ણએ એમ કહ્યું કે સાધુઓને માટે અવતાર. બોલી શકત કે પાંડવો માટે મેં અવતાર લીધો, એવું કહી શકે. હા, ગર્ભિત રીતે એને સંકેત કર્યો કે જે કૌરવો આસુરી તત્વમાં છે, કારણ કે આસુરી તત્વ ગીતામાં લખ્યું છે કે જે સાત્વિક માણસો હોય એ દેવને ભજે. પછી એ દેવ એટલે રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા, હનુમાનજી, ગણેશજી, જે આપણા પંચ દેવતાઓ શંકરાચાર્ય ભગવાને આપણને બતાવ્યું. ગીતાકાર એમ કહે છે કે સાત્વિક સમાજ છે એ દેવને ભજે છે. સમાજમાં અમુક રજોગુણી માણસો છે, એ રાક્ષસી તત્વનું મારો, કાપો, ખતમ કરી નાખો, આ કરી નાખો, એને એનું સ્થાન કાઢી નાખો, એને બદનામ કરો, આ બધા રાક્ષસી અસુરોની સેવા અમુક લોકો, એવું ગીતામાં કહ્યું છે. પરંતુ જે તામસી લોકો છે, આ તો ગીતાના વચન છે, એ પછી ભૂત, પ્રેત, આદિ 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 મેલી વિદ્યા, તંત્ર વિદ્યા એને ભજે છે. આપણે તો સાત્વિક સમાજ છે, ત્યારે આપણે કોઈ પરમ દેવતા એની સાધના એ આપણી સાધના છે. તો સમાજને ઉભો કરવો આ સાધુઓએ સતત કાર્ય કર્યું છે અને કરતા રહેવું જોઈએ. તો એવો સાધુ સમાજ ભગવાન કૃષ્ણએ મેં એટલે કહ્યું કે વિનાશાય જ દુષ્કૃતામ. કયો સમાજ એવો હતો કે જેને મારવા માટે ભગવાને, એનો વિનાશ કરવા માટે કે ફરી વખત એ પ્રગટ ન થાય. દુર્યોધન ગુજરી ગયા પછી એનો કોઈ નવો જન્મ થયો હોય એવું કયું નથી કે એનો પુનર્જન્મ. કંસ મર્યા પછી એનો બીજો જન્મ કઈ થયો એવું આપણે સાંભળ્યું નથી. એ તત્વને એને સમાપ્ત કર્યું. પણ કોના માટે? પાંડવો માટે નહીં. પરિત્રાણાય સાધુ. આ સાધુ શબ્દ કૃષ્ણના મોઢામાં આવે ત્યારે આપણી છાતી ગજગજ ફૂલવી જોઈએ. શું અમે આ પરમ અવતારે અમને અંજલિ આપી? શું અમારો પક્ષ લીધો? શું અમારી વારે ચડ્યો છે આમ? અને એ કૃષ્ણએ જે સાધુના રક્ષણ માટે અવતાર લે, એને વિષાદથી પ્રસાદમાં લઈ જવું આ સમાજને. એટલે પહેલો અધ્યાય વિષાદીઓ, છેલ્લો અધ્યાય મોક્ષ સંન્યાસ, જે પ્રસાદીઓ. તો સાધુનું પણ આ લક્ષણ છે કે સમાજને વિષાદમાંથી, પીડામાંથી, સંતાપમાંથી, વિપત્તિઓમાંથી, ઉપાધિઓમાંથી પ્રસાદમાં. ભગવાન કૃષ્ણએ અર્જુનને એનું સાધુપણું જે કૃષ્ણનું છે તે ભગવાન કૃષ્ણનું ઉત્તમ શ્લોક કોને કહેવાય? પુણ્ય શ્લોક તો કોઈ સારો માણસ ગુજરી જાય એને પુણ્ય શ્લોક કહેવાય. કોઈ રાજા ગુજરી જાય, નળ રાજા હતો તો પુણ્ય શ્લોક. ઘણા ને યુધિષ્ઠિરને પુણ્ય શ્લોક કીધા. પણ ઉત્તમ શ્લોક કોને કહેવાય? કે જે આખા સમાજને શંકામાંથી સમાધાનમાં લઈ, વેમમાંથી વિશ્વાસમાં લઈ, ભટકતા સમાજને કોઈ એક જગ્યાએ સ્થિર કરી દે, એને ઉત્તમ. અને ભગવાન કૃષ્ણએ અહીંયા આપણે દ્વારકાધીશને જય જયકાર કરતા દ્વારકા વાળાએ આ જ કામ કર્યું કે વિષાદમાંથી બધાને પ્રસાદમાં લઈ ગયા, શંકામાંથી બધાને સમાધાનમાં લઈ ગયા, વેર વિખેર સમાજને એક કરી અને એ સમાજ પાછો શરણાગત બનાવ્યો. સત્ય, પ્રેમ અને કરુણાના ચરણોમાં એને શરણાગત કર્યો. તો આવા સાધુઓનું રક્ષણ કરવા માટે ઉત્તમ શ્લોક સુખદેવજી કહે છે કે કૃષ્ણ ઉત્તમ શ્લોક લીલિયા. ઉત્તમ શ્લોકની લીલાએ આવા કામ કર્યા છે. એટલે ગામડે ગામડે રામ મંદિર છે, ગામડે ગામડે કૃષ્ણ મંદિર છે, ગામડે ગામડે શિવ મંદિર છે, ગામડે ગામડે માતાજીઓના મંદિર છે. હનુમાનજી, ગણેશજી તો હોય જ હોય,
કારણ કે શંકરાચાર્ય ભગવાને આપણને પંચદેવની પૂજા કરવાનો આદેશ કર્યો છે. એ બધે થઈ રહ્યું છે વિશેષ રૂપે. તો એટલે લાકડું ઊભું થાય એ પ્રતીક છે, પણ સમાજ ઊભો થવો જોઈએ. સમાજ બેઠો થાય. સૂઈ ગયો હોય તો પથારીમાં બેઠો થાય, બેસે. પથારીમાં બેઠો હોય થોડો ઊંઘમાં બેઠો હોય કહી જાય પણ એ સમાજ પાછો જાગૃત થાય. જાગૃત થયા પછી એ ગોઠણભર થાય. ગોઠણભર થયા પછી એ ઊભો થાય. ઊભો થયા પછી એ ચાલતો થાય. ચાલતો થયા પછી જગતના કલ્યાણ માટે છેક શિખર સુધી એ પોતાનું કામ કરે. એવી સાધુતાની વંદના, એવા સાધુતા ભરેલા સમાજને મેં 70 વર્ષ પહેલા જોયો છે. અને હજી એ સમાધિઓ, હું હમણાં મને ખબર ન હોય પણ મેં ઘણી વખત કહ્યું છે, હું આમ ઉપર નીકળું અને ગામના પાદરમાં સમાધિઓ જોઉં એટલે 1 મિનિટ ગાડી ઊભી રાખું કે આમાં કોઈક બેઠો હશે, આમાં કોઈક હજી બેઠો હશે. એને હું પ્રણામ કર્યું. આવી જે સાધુતા છે એ સાધુતાને હજી પણ આપણા ગામડાઓમાં અમારો સમાજ આને જાળવવાની પૂરેપૂરી કોશિશ કરે છે. એવો એક તમારો પરિવાર કથીવદર ગામમાં જે સાધુ એમણે આ સમાધિઓની સ્મરણમાં આયોજન કર્યું. બાપુ 2-4 વખત તો આવવું પડે એવું તો થાય, કારણ કે હું અટવાયેલો, મારે ક્યારે તારીખ કાઢવી, ગમે તેમ કરીને આપું તો કરો પણ 5-7 ધક્કા ખાવા પડે એનો મને બહુ સંકોચ હોય. અને સાધુને પાછો જે દિવસે કીધો એ દિવસે ઊભો જ હોય. વળી મારે મુદત નાખવી પડે કે જે આ કથા પછી આવે. બાપુ આવે હસતા હસતા બોલે, હું કહું કે હવે આના પછી આવજો. અને તમને તો આનંદ થાય કે મોરારી બાપુ આવ્યા, પણ બાપ મારા સાધુની પાસે આવ્યા એ મારા સાધુનું કામ છે અને એમાં હું હાજર રહી શક્યો એ મારા સદભાગ્ય છે. કારણ કે સાધુનું બાળક છું, સાધુનું છોકરું, એટલે મને આ ગમે છે. અને હું તો મારા સ્વભાવ પ્રમાણે પૂછું, બધાને પૂછું, બાપુને પૂછું કે આ તારીખ લઈ જાઓ, હું આવી જઈ. પછી મેં પૂછ્યું કે બધું થઈ ગયું છે બધું? તો કે આ બાપુ કાંઈ ઘટતું જ નથી ને. હંમેશા મોડો જવાબ સાધુ તો રોતા આવે, કાંઈ થયું નથી, પત્રિકા છપાઈ ગઈ છે, લાજ આબરૂનો પ્રશ્ન. તો મારે જ લાજ આબરૂ રાખવાની. પણ સાધુ કોઈ દિવસ બાપુને 2-3 પૂછ્યું કે બાપુ કાંઈ તો કે નહીં. અને બાપુ હમણાં બોલ્યા બાપુ કે કોઈએ લાણાની સેવા કરી, કોઈ રસોઈની સેવા કરી, કોઈ પત્રિકાની સેવા કરી, કોઈ ભેટની સેવા કરી, કોઈ શાલ્યને કામ કરે જ ને. ધામની ફરજ શું છે? ભદ અને ખલ આ 2 શબ્દો છે. એક તો ખલ, બહુરી બંધી ખલગન સતી ભાવન જે બીનું કાજ દાહીને. એવા ખલને તુલસીદાસજી કહ્યું વન. ખલનો અર્થ તમારે મહાપુરુષે સરસ કર્યો, મેં આમાંય કહ્યું. ખલ કોને કહેવાય? એમાં ખટારાનો ખ હોય અને લગોટાનો લ હોય. ખ લ એનો એક સાધુએ બહુ સરસ અર્થ કર્યો કે ખલ એટલે કે જેનું ખાધું હોય, જેનું ખાધું હોય એને જ નુકસાન કરે, એને જ તકલીફ આપે, એનું નામ ખલ કહેવાય. કે ખાય પણ ખરો અને પાછું ખોદે પણ ખરો. ત્યારે ભલ કોણ? સાધુ માટે કેમ સમાજ આવી માંગણી કરી કે ભલ અમારું ભલું કરે, બધી રીતે સમાજનું ભલું કરે, એવી સાધુ પરંપરા જે છે. અને જ્યાં ખોવાઈ ગયું હોય ને એ પાછું ત્યાંથી જ જડે. એમ ધરબાયેલી સાધુતામાંથી વળી પાછી સાધુતાના પોંચડા ફૂટતા જાય છે. ભગવાનની કૃપાથી જે આપણું ભલું કરે એવા મહાપુરુષો સમાજમાં આવતા રહે છે. એ આપણા સદનસીબ છે. વિશેષ કંઈ નહીં કહેતા. આ બા મહારાજ સાધુ સમાજનું સ્થાન કથીવદર મારા માટે એક સાંભળણની જગ્યા. બાપુ પિતાંબર બાપુ કે મોહમ્મદપુરા હરિયાણા સાધુ, હરિયાણા સાધુ ને તુલસી શ્યામ માટે પણ એ ઘણું પેલું કરતા હતા. અને અહીંયા પેલું થયું ને બાપુ સંધ્યા કરતા હતા, એ દ્રશ્ય મેં
પછી પૂરું થયું, પછી ભગત બાપુનું પ્રવચન થયું, એનો હું સાક્ષી છું. વિશેષ કંઈ નહીં કહેતા. સાધુ સમાજને ખૂબ ખૂબ સાધુવાદ, સંતોને મારા પ્રણામ, આપ સૌને પણ મારા પ્રણામ. જય સિયારામ.